સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ 4ની અંદર સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી જે છે એનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, રિલેટિવિટી જે છે, સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી એક ગહન વિષય છે. એના મુખ્યત્વે બે પાસાઓ છે, એક ગાણિતિક પાસું અને એક બીજું જે છે એ ભૌતિક જ્ઞાન એટલે ફિઝિક્સનું પાસું. તો નોર્મલી આપણે આ લેક્ચરની અંદર ગાણિતિક પાસા જે છે, બરાબર છે, એને આપણે મિનિમમ ધ્યાનમાં લઈશું અને બને ત્યાં સુધી એનો ફિઝિકલ આસ્પેક્ટ જે છે એને બને એટલું વધારે સમજવાનો પ્રયત્ન કરીશું. સાપેક્ષવાદ જે છે એની શરૂઆત આમ તમે જોવા જાઓ તો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરી હતી. સૌપ્રથમ આપણને ખબર છે કે મોશન, બરાબર છે, ગતિ, એ ગતિ જે છે, બરાબર છે, એનો વિચાર, એનો કોન્સેપ્ટ જે છે એ જ સાપેક્ષ છે. ગતિ જે છે એ એક સંદર્ભ ભૂમિકાની સાપેક્ષમાં, બરાબર છે, જ્યારે કોઈ અવલોકનકાર જે છે એ એક સ્થાનેથી બીજા સ્થાને જાય, બરાબર છે, તો આપણે એના સમય સાથે સ્થળાંતરને આપણે આપેલી સંદર્ભ ભૂમિકાની સાપેક્ષમાં આપણે ગતિ લઈએ છીએ. અને મિત્રો, આપણને ખબર છે કે જુદી જુદી સંદર્ભ ભૂમિકાની અંદર, બરાબર છે, ગતિ જે છે એ જુદી જુદી રીતે આપણે શું કરી શકાય છે, વર્ણવી શકાય છે. મિત્રો, તો આપણે આજે અહીંયા, બરાબર છે, સેમ 4 જે છે એનો રિલેટિવિટી જે છે એનો ટૉપિક જે છે એ આપણે લઈશું. તો આપણે કઈ કઈ બાબતો જે છે એનો સમાવેશ કરીશું એ જરા આપણે જોઈ લઈએ. જુઓ, આપણે આજે ન્યૂટનની રિલેટિવિટી એની એક પ્રાથમિક શરૂઆત કરીશું અને એના પછી આપણે માઇકલસન મોર્લે એક્સપેરિમેન્ટ, સાપેક્ષવાદ જે છે એની પૂર્વધારણાઓ, લોરેન્સ ટ્રાન્સફોર્મેશન, લેન્થ કોન્ટ્રેક્શન એટલે કે સર ફિટ્ઝગેરાલ્ડ લોરેન્સ કોન્ટ્રેક્શન લેશું, આપણે ટાઈમ ડાયલેશન લેશું, એડિશન ઓફ વેલોસિટી લેશું, વેરિએશન ઓફ માસ વેલોસિટી લેશું, માસ એનર્જી રિલેશન લેશું અને છેલ્લે 4 ડાયમેન્શનલ કન્ટિન્યુઅસ સ્પેસ એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું અને આપણો સાપેક્ષવાદ જે છે એની આપણે અહીંયા લેક્ચર જે છે એની પૂર્ણાહુતિ કરીશું. મિત્રો, તો જુઓ, સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રમાણે કે ન્યૂટન જે છે મિકેનિક્સ, એમાં આપણને ખબર છે કે એબ્સોલ્યુટ ટ્રાન્સલેશન, બરાબર છે, જ્યારે કોઈ બોડી જે છે એ એક જગ્યાએથી, બરાબર છે, બીજી જગ્યાએ જાય નિરપેક્ષ રીતે, તો આપણે એને શું કહીએ છીએ, સ્થળાંતર કહીએ છીએ. પરંતુ આપણને ખબર છે કે સ્થળાંતર જે છે, બરાબર છે, એ નિરપેક્ષ નથી. સ્થળાંતર જે છે એ વિદ્યાર્થી મિત્રો એ સાપેક્ષ વસ્તુ છે, બરાબર છે, અને એ હંમેશા જે છે રિલેટિવ છે. એક બોડીની સાપેક્ષમાં જે છે એ બીજી બોડી જે છે એ શું કરતી હોય છે, ગતિ કરતી હોય છે, જે આપણે તમને હમણાં જ વાત કરી એ પ્રમાણે. તો આમ આપણને ખબર છે કે મોશન જે છે, ગતિ જે છે એ કેવી છે, સાપેક્ષ છે. મિત્રો, બરાબર છે, સાપેક્ષ છે. એટલે આમ સ્થળાંતરીય ગતિ જે છે એ જ સાપેક્ષ ગતિ છે અને ત્યાંથી જ જે છે એ સાપેક્ષવાદ જે છે એની શરૂઆત થઈ છે, આપણાથી એમ કહી શકાય. મિત્રો, જો આપણે ઉદાહરણ તરીકે આપણે અહીંયા આપણે બે ઉદાહરણ લીધેલા છે. એક જે છે, બરાબર છે, એક કારની અંદર એક અવલોકનકાર જે છે એ પોતાની જે છે, બરાબર છે, સંદર્ભ ભૂમિકાની અંદર એક બોલ જે છે, બરાબર છે, એને પડતો મૂકે છે અને તમે જોઈ શકો છો કે પ્રથમ સંદર્ભ ભૂમિકાની અંદર કાર જે છે એમાં જે બોલ પડતો મુકાય છે, બરાબર છે, એ શું કરે છે, સ્ટ્રેટ લાઇનના સ્વરૂપમાં શું કરે છે, ગતિ કરે છે અને અધો દિશામાં ગતિ કરે છે. જ્યારે બીજી કારમાં તમે જોઈ શકો છો કે જેમ જેમ કાર આગળ જાય છે તેમ તેમ એનો પથ જે છે, બરાબર છે, એ આપણને સીધો સુરેખ મળવાને બદલે આ અધો દિશામાં સુરેખ પથ મળવાને બદલે જ્યારે કાર ગતિ કરતી કાર જે છે, સ્થિર કાર હોય તો આ રીતે પથ જે છે ઉપર બોલ નીચે પડશે, પણ જ્યારે કાર ગતિ કરતી હોય છે ત્યારે એનો પથ જે છે એ આપણને પરવલયાકાર અથવા તો વક્રાકાર મળે છે. એનો અર્થ એમ થયો કે જ્યારે આપણી સાપેક્ષમાં કોઈ કાર ગતિ કરતી હોય છે ત્યારે જે બોલ જે છે મુક્ત પતન કરતો હોય છે ત્યારે તેનો પથ જે છે એ સ્ટ્રેટ લાઇન ન રહેતા આપણને પરવલયાકારે મળે છે. અને એનું કારણ એ છે કે આપણી સાપેક્ષમાં કાર જે છે એ ગતિ કરતી હોય છે, જ્યારે આપણી સાપેક્ષમાં કાર જે છે સ્થિર હોય છે, બરાબર છે, અને જ્યારે બોલને મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે અધો દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે, પરંતુ જ્યારે આપણી સાપેક્ષમાં કાર ગતિ કરતી હોય છે ત્યારે તે મિત્રો પરવલય આકારે ગતિ કરે છે. મિત્રો, તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે, કે જ્યારે કાર જે છે
એ સ્થિર હતી ત્યારે સ્ટ્રેટ લાઇન વર્ટિકલ પથ ઉપર એ ગતિ કરતી હતી, અને જ્યારે કાર આપણી સાપેક્ષમાં ગતિ કરતી હતી, બરાબર છે, ત્યારે એ પેરાબોલિક પાથ એટલે કે પરવલય આકારે ગતિ કરતી હતી. બરાબર છે. તો મિત્રો જોઈ શકીએ છીએ આપણે કે ફિઝિક્સના જે નિયમો જે છે, બરાબર છે, એ બધા નિયમો જે છે ઇનિશિયલ કન્ડિશન એટલે કે શરૂઆતની સ્થિતિ ઉપર શું કરે છે, આધાર રાખે છે. છતાં પણ ભૌતિકશાસ્ત્રના બધા જ નિયમો, બરાબર છે, જુદી જુદી સંદર્ભ ભૂમિકાઓ કે જે સંદર્ભ ભૂમિકાઓ જડત્વીય સંદર્ભ ભૂમિકાઓ જે છે એમાં આ નિયમો જે છે એ સમાન રહે છે, બરાબર છે, પરંતુ ઇનિશિયલ કન્ડિશન પ્રમાણે એના પથ જે છે, શરૂઆતની શરતો પ્રમાણે એના પથ જે છે એ વિદ્યાર્થી મિત્રો જે છે બદલાતા હોય છે. તો આ વસ્તુ જે છે, બરાબર છે, એ ખૂબ જ અગત્યની સાપેક્ષવાદની અંદર. તો અહીંયા લખેલું જ છે, જોઈ શકીએ છીએ આપણે કે ઓલ ધ ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સીસ આર ઇક્વિવેલન્ટ ફોર ધ ડિસ્ક્રિપ્શન્સ ઓફ મિકેનિકલ મોશન. બધી જ ઝડપીય સંદર્ભ ભૂમિકાઓ જે છે એ આપણે સમતુલ્ય ગણી શકાય, બરાબર છે. કોઈ પણ યાંત્રિક ગતિમાં બધી જ સંદર્ભ ભૂમિકાઓ જે છે એને આપણે એક સમાન લઈએ છીએ, અને બધા જ નિયમો જે છે એ એના માટે કેવા છે, સાચા છે. પરંતુ ધેર ઇઝ અ નો રેસ્ટ, બરાબર છે, ઓર એક્સપેરિમેન્ટ યુ કેન પ્રૂવ દેટ વિચ ફ્રેમ ઇઝ રિયલી એટ રેસ્ટ ઓર મૂવિંગ વિથ કોન્સ્ટન્ટ વેલોસિટી. પરંતુ આપણે અત્યારે આપણી પાસે એવો કોઈ પ્રાયોગિક એક્સપેરિમેન્ટ નથી કે જેની મદદથી આપણે કહી શકાય કે આપણી સંદર્ભ ભૂમિકા જે છે એ સ્થિર છે કે અચળ વેગથી ગતિ કરે છે કે પ્રવેગિત ગતિ કરે છે. તો આપણી પાસે કોઈ એવી સંદર્ભ ભૂમિકા નથી કે જે સ્થિર છે અથવા તો અચળ વેગથી ગતિ કરે છે. એવું આપણી પાસે અત્યારે હાલ કોઈ ટેસ્ટ એક્સપેરિમેન્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો નથી. અને આથી જ આનો સૌપ્રથમ ખ્યાલ જે છે, બરાબર છે, એ આપણને ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. અને આપણે જોઈ શકીએ છીએ કે આ બાબત જે છે એની મદદથી સૌપ્રથમ આપણને પ્રશ્ન ઉપસ્થિત થયો, અને એ છે કે આપણને ખ્યાલ છે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપણને એવું જણાવ્યું હતું થિયોરિટિકલી કે પ્રકાશનો જે છે શૂન્ય અવકાશમાં વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે, બરાબર છે, અને આ જે છે એ શું કરી શકીએ છીએ, આપણે માપી શકાય છે. પરંતુ આ પ્રકાશનો વેગ જે આપણે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ કહીએ છીએ, પરંતુ કઈ સંદર્ભ ભૂમિકામાં છે, કોની સાપેક્ષમાં છે, બરાબર છે. તો મેં લખ્યું છે અહીંયા કે ઇન વોટ રેફરન્સ ફ્રેમ ડઝ લાઇટ હેવ ધીસ વેલોસિટી. કઈ સંદર્ભ ભૂમિકા જે છે એની અંદર પ્રકાશને જે છે આ વેગ છે. એનો અર્થ એમ થયો અહીંયા પર પ્રકાશનો વેગ જે છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે એ કઈ સંદર્ભ ભૂમિકામાં છે એ પ્રશ્ન જે છે એ ખૂબ જ અગત્યનો છે. એટલે કે પ્રકાશનો વેગ જે છે એની સંદર્ભ ભૂમિકા કઈ. તો એના માટે જે છે, બરાબર છે, જોયું વૈજ્ઞાનિકોએ કે જે 4 ઇક્વેશન છે મેક્સવેલના, આ મેક્સવેલના 4 ઇલેક્ટ્રોડાયનેમિક્સના ઇક્વેશનો જે છે એ 4 ઇક્વેશન્સ જે છે, બરાબર છે, એ જુદી જુદી સંદર્ભ ભૂમિકાઓ માટે પ્રકાશનો વેગ જે છે એ જુદો જુદો હોય છે. એનો અર્થ એમ થયો કે પ્રકાશનો વેગ c જે છે, બરાબર છે, એ સંદર્ભ ભૂમિકા ઉપર શું કરે છે, આધાર રાખે છે. એટલે કે જુદી જુદી સંદર્ભ ભૂમિકામાં પ્રકાશનો વેગ જે છે સમાન હોઈ શકે નહીં, બરાબર છે. એવું પહેલાં અગાઉના વખતે શું કરવામાં આવતું હતું, માનવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર, ચોપડીમાં લખેલું છે કે મેક્સવેલ્સ ઇક્વેશન ડીડ નોટ ઓબે રિલેટિવિટી પ્રિન્સિપલ. પરંતુ મેક્સવેલના આ 4 ઇક્વેશન્સ જે છે, બરાબર છે, એ કોઈ રિલેટિવિટીનો પ્રિન્સિપલ્સ જે છે એના ઉપર આધાર રાખતા નથી. એ બધી જ ઝડપી સંદર્ભ ભૂમિકાઓ જે છે એનામાં કેવો રહે છે, સમાન રહે છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે પ્રકાશ જે છે એ શૂન્ય અવકાશની અંદર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો જ્યારે શૂન્ય અવકાશમાં ગતિ કરે છે ત્યારે શરૂઆતની અંદર વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે ખરેખર અવકાશની અંદર એક અજ્ઞાત માધ્યમ છે જેને આપણે કહીએ છીએ ઇથર. એ ઇથર નામના માધ્યમની અંદર પ્રકાશ જે છે, બરાબર છે, એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડના વેગથી શું કરે છે, ગતિ કરે છે. એટલે કે પ્રકાશનો જે વેગ જે છે એ ઇથર નામના માધ્યમની સાપેક્ષમાં છે એવું કહી શકાય. અહીંયા આપણે ખાસ એક વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે આ જે ઇથર છે એ ઇથર જે આપણે કેમિસ્ટ્રીમાં જે લઈએ છીએ -O- કરીને જે ઇથર લઈએ છીએ ક્રિયાશીલ સમૂહ, એ નથી. અહીંયા જે છે ઇથર એટલે એક અદૃશ્ય માધ્યમ કે જે આપણને દેખાતું નથી, કે જેમાં પ્રકાશ જે છે એ શું કરે છે, ગતિ કરે છે. અને આ ઇથરની સાપેક્ષમાં પ્રકાશનો વેગ જે છે, બરાબર છે, એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે એવું માનવામાં આવતું હતું. પરંતુ માઇકલસન અને મોરલેમના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો કે જો ઇથર નામના માધ્યમનું અસ્તિત્વ હોય તો પૃથ્વી, સૂર્ય વગેરે બધા જ એ પણ ઇથર નામના માધ્યમમાં જ ગતિ કરતા કહેવાય. તો પછી ઇથરની સાપેક્ષમાં, બરાબર છે, પૃથ્વીનો વેગ જે છે એ આપણને ખબર છે 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. અને આમ આપણે ઇથરની સાપેક્ષમાં પૃથ્વીનો વેગ જે છે, બરાબર છે, એ આપણે જોઈ શકીએ છીએ કે
માપી શકાય. જો લખેલું છે અહીંયા કે ઇન વોટ ફ્રેમ ઇઝ ધીસ સ્પીડ બી મેઝર, તો માધ્યમ તરીકે આપણે ઇથર લીધેલું છે અને સ્પીડ ઓફ લાઇટ જે છે એ ઇથર નામના માધ્યમમાં શું કરેલી છે, માપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ ઇથરની સાપેક્ષમાં બરાબર છે પ્રકાશનો વેગ માપવાનો પ્રયત્ન માઇકલસન અને મોર્લે નામના વૈજ્ઞાનિકે જે છે એ કર્યો હતો. બરાબર છે. અને ઇથર જે છે એને શરૂઆતમાં સ્થિર લીધેલું હતું, પરંતુ આપણને ખ્યાલ છે કે પૃથ્વી જે છે ઇથરની સાપેક્ષમાં શું કરે છે, ગતિ કરે છે. અને આથી જો આપણે પ્રકાશના બે કિરણોને લઈ લઈએ કે જે પરસ્પર લંબ દિશામાં મોકલીએ તો બંનેનો પથ જે છે બરાબર છે ઇથરના માધ્યમની સાપેક્ષમાં બરાબર છે પૃથ્વી ગતિ કરતી હોવાથી એ બંનેનો પથ જે છે એ વિદ્યાર્થી મિત્રો જુદો હશે. તો એ આપણે માઇકલસન મોર્લે જે છે એના એક્સપેરિમેન્ટની મદદથી આપણે શું કરી શકીશું, સમજી શકીશું. તો જોઈ શકો છો આપણે કે અહીંયા જે છે ઇથર આપણે બતાવેલું છે અને ઇથરની અંદર જે છે એ પૃથ્વી શું કરે છે, ગતિ કરે છે. તો આમ ઇથરની સાપેક્ષમાં પૃથ્વી ગતિ કરે છે. ખરેખર જે છે સૂર્ય પણ સ્થિર નથી. જો સૂર્ય જે છે એ પણ ગતિ કરતો લઈએ અને જે છે પૃથ્વી જે છે એમાં પણ જો ગતિ કરતી લઈએ તો પ્રકાશનો વેગ જે છે એ જેટલો છે એના કરતાં પણ શું થઈ જાય, ખરેખર વધી જાય. પરંતુ આપણે આપણા ઉદાહરણની અંદર સૂર્ય જે છે એને સ્થિર લઈશું અને પૃથ્વી જે છે ઇથરની સાપેક્ષમાં ગતિ કરે છે એવું ધારી અને બે પરસ્પર લંબ દિશામાં પ્રકાશના કિરણોને મોકલીશું અને એક ટ્રીપ માટે બરાબર છે કેટલો સમય લાગે છે બરાબર છે એ આપણે શું કરીશું, માપવાનો પ્રયત્ન કરીશું. અને એ સમયના તફાવત ઉપરથી આપણને પદ તફાવત મળશે અને પદ તફાવત ઉપરથી મળતી સલાકા ઉપરથી આપણે પ્રકાશનો વેગ જે છે એ માપી શકાય. આવું સૌપ્રથમ આપણને માઇકલસન અને મોર્લે એમના વૈજ્ઞાનિકે આપણને જણાવ્યું. તો વિદ્યાર્થી મિત્રોનું સેટઅપ જે છે બરાબર છે અહીંયા તમને સાદો સૈદ્ધાંતિક સેટઅપ જે છે એ તમને અહીંયા તમે જોઈ શકો છો. ખરેખર જ્યારે એણે પ્રયોગો કરેલા હતા આ એનું સૈદ્ધાંતિક સેટઅપ છે, આકૃતિમાં જોઈ શકો છો કે જેની અંદર અરીસાઓ જે છે બરાબર છે એ જે પ્લેટ રાખેલી છે વચ્ચે એનાથી 11 મીટરના અંતરે વિદ્યાર્થી મિત્રો અરીસાઓ રાખેલા હતા. બરાબર છે. તો આ જે છે એને ખરેખર જે પ્રયોગ કર્યો હતો એનું સેટઅપ જે તમને આકૃતિમાં ફોટોગ્રાફી સ્વરૂપમાં દર્શાવવામાં આવેલ છે. પરંતુ આ જે છે એની સૈદ્ધાંતિક આકૃતિ છે એ જોઈ શકો છો આકૃતિમાં દર્શાવેલ છે, જ્યાં સોર્સ રાખેલો છે ડાબી બાજુએ અને ત્યાંથી પ્રકાશનું કિરણ નીકળે છે અને અરીસો જે છે MS જે હાફ સિલ્વર અરીસો રાખેલો છે એ હાફ સિલ્વર અરીસો જે છે એ અરીસા ઉપર જ્યારે પ્રકાશનું કિરણ જે છે આપાત થાય છે તો એ જે છે 50% એનું પરાવર્તન થશે બરાબર છે અને 50% જે છે એનું શું થશે, પારગમન થશે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણો અરીસો જે છે એને M2 રાખેલો છે અને આ બાજુ જે છે એ M1 રાખેલું છે. તો પ્રકાશનું કિરણ એક પારગમન કિરણ થશે બરાબર છે અને એ જે છે એ L2 અંતર કાપશે અને ફરી પાછું M2 પાસેથી પરાવર્તન પામશે, ફરી પાછા અરીસા દ્વારા જે છે પરાવર્તન પામી અને આંખમાં પ્રવેશશે. જ્યારે પરાવર્તિત કિરણ જે છે એ ઉપરની તરફ જશે, અરીસા M1 દ્વારા પરાવર્તન પામશે અને ફરી પાછું આ હાફ સિલ્વર મિરર જે છે અંશતઃ જે છે ઢોળ ચડાવેલો જે અરીસો છે એમાંથી પારગમન પામીને આંખમાં શું થશે, પ્રવેશશે મિત્રો. તો અહીંયા જ્યારે જો ખરેખર છે એ પૃથ્વી સ્થિર હોય તો અહીંયા આ અરીસો છે એનાથી મિરર M1 અને M2 જે છે એ સમાન અંતરે રાખેલા હોય તો બંને પ્રકાશના કિરણો જે છે એક ટ્રીપ પૂરી કરશે અને આંખમાં પ્રવેશશો તો એમની વચ્ચેનો સમયનો તફાવત આપણને મળશે નહીં અને સમયનો તફાવત જે છે એ આપણને જોવા નહીં મળે. પરંતુ ખરેખર આખું સાધન જે છે એ પૃથ્વી ગતિ કરતી હોવાથી બરાબર છે પૃથ્વીની સાપેક્ષમાં આ સમગ્ર સાધન જે છે એ શું કરે છે, ગતિ કરે છે અને પરિણામે ખરેખર આ દિશામાં પ્રકાશ જે છે બરાબર છે એ C જેટલા વેગથી પ્રસરતો હોય છે અને આખી પૃથ્વી જે છે એ V વેગથી ગતિ કરતી હોય તો પારગમન પામેલા કિરણની દિશામાં પ્રકાશનો વેગ જતી વખતે C વત્તા V અને ફરી પાછા આવતી વખતે પ્રકાશનો વેગ જે છે એ C માઇનસ V થશે. જ્યારે અહીંયા જે છે એ પ્રકાશનું કિરણ જે છે એ બરાબર લંબ એનો પથ નહીં મળે. જે રીતે આપણે તમને કારના કિસ્સામાં બરાબર છે મોટર કારના કિસ્સામાં જે બતાવ્યું હતું એમ અહીંયા એનો પથ જે છે એ બરાબર સ્ટ્રેટ લેવાને બદલે બરાબર છે એનો પથ જે છે એ બદલાઈ જશે અને પથ જે છે કેવો થાય છે બંને કિસ્સામાં એ આપણે આકૃતિની અંદર શું કરેલ છે, દર્શાવેલ છે. તો તમે જોઈ શકો છો કે પહેલા કિસ્સાની અંદર જે છે એ પ્રકાશ જે છે બરાબર છે સીધી રેખામાં ગતિ કરે છે બરાબર છે અને પરાવર્તન પામીને પાછો આવે છે. જ્યારે નીચેના કિસ્સામાં તમે જોઈ શકો છો કે જેમ જેમ પ્રકાશ ગતિ કરે છે એમાં આખું સમગ્ર સાધન જે છે એ ગતિ કરે છે અને સમગ્ર સાધન ગતિ કરશે બરાબર છે એટલે પ્રકાશનું કિરણ જે છે એ ત્રાંસી રેખામાં ગતિ કરશે. જુઓ તમે આ પ્રકાશનું કિરણ જે છે સમગ્ર સાધન જે છે પૃથ્વી સમગ્ર ગતિ કરતી હોવાથી પ્રકાશનો પથ જે છે એ આ રીતે લંબ ન રહેતા
બરાબર છે, પ્રકાશ જે છે ત્રાંસા માર્ગે શું કરશે, ગતિ કરશે. આખું સાધન છે અહીંયાથી અહીંયા આવી જશે એટલે ઉપર અથડાશે અને ફરી પાછો એ પાછું ફરશે ત્યારે ફરી પાછો આપણને અહીંયા જે છે મૂળ સ્થાને પ્રકાશનું કિરણ શું થશે, આવશે. તો આમ પ્રકાશના કિરણનો પથ જે છે બરાબર છે એ વર્ટિકલી અપવર્ડ અને ડાઉનવર્ડ સ્ટ્રેટ ન રહેતા પ્રકાશનો કિરણનો માર્ગ જે છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો આપણને આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો મળશે, જે આપણે સ્પષ્ટ શું કરી શકીએ છીએ, જોઈ શકાય છે. ખરેખર જે છે એ પ્રકાશ જે છે એના લેમ્પમાં જોઈ શકો છો કે આપણે ઉપરની દિશામાં મોકલેલ છે આ રીતે, પરંતુ સમગ્ર સંદર્ભ ભૂમિકા ગતિ કરતી હોવાથી પ્રકાશના કિરણનો માર્ગ જે છે ઉપરની દિશામાં મળવાને બદલે બરાબર છે આપણને ત્રાંસો શું થશે, જોવા મળશે આ રીતે. તો એ જે છે વસ્તુ એ આપણે સૈદ્ધાંતિક રીતે તમે જોઈ શકો છો. અહીંયા આ જે છે સમગ્ર સાધન જે જ્યારે સ્થિર હોય તે અવસ્થામાં છે, સાધન સ્થિર હશે, પૃથ્વી જે છે ગતિ ન કરતી હોય તો બંને પથ જે છે L1 અને L2 સમાન રહેશે અને બંને જો અંતરો સમાન હોય L1 અને L2 તો પ્રકાશનું કિરણ જે છે એકી સાથે બરાબર છે એ આંખમાં શું થશે, પ્રવેશશે. પરંતુ આપણને ખબર છે કે પૃથ્વી જે છે એ ઇથરની સાપેક્ષમાં ગતિ કરે છે અને પરિણામે એનો પથ જે છે બરાબર છે એ આપણને સુરેખ ઉપરની દિશામાં લંબ ન રહેતા આપણને આ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબનું શું થશે, મળશે. અને આમ એનો પથ જે છે જો પ્રકાશ સી વેગથી ગતિ કરતો હોય બરાબર છે અને ઉપર તરફ જવા માટે લાગતો સમયનો ટી હોય તો એને કાપેલું અંતર સી ઇન્ટુ શું થશે, ટી થશે. જો પૃથ્વી છે એ આ દિશામાં ગતિ કરતી હોય વી વેગથી અને જો એણે લીધેલો સમય ટી જેટલો હોય તો આ દિશામાં અંતર જે છે એનું બરાબર છે એ થશે વીટી જેટલું અંતર થશે. અને આથી જ આપણને લંબ દિશામાં જો આપણે લઈએ અંતર એનું બરાબર છે આ જેને આપણે ડી કહીએ છીએ તો ડી પાયથાગોરસના નિયમ ઉપરથી સીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વત્તા વી સ્ક્વેર ટી સ્ક્વેર અને એના ઉપરથી આપણે જો ડીને સૂત્રનો કરતા બનાવીએ તો અંડરરૂટ સી સ્ક્વેર ટી સ્ક્વેર માઇનસ શું આવશે, વી સ્ક્વેર ટી સ્ક્વેર આવશે. અને આ રીતે આપણને આ જે છે L1 જેટલું અંતર જે છે લંબ દિશાનું એ આપણે આ રીતે શું કરી શકાય, શોધી શકાય મિત્રો, જે અહીંયા આપણે આકૃતિમાં શું કરેલું છે, દર્શાવેલ છે. તો તમે જોઈ શકો છો કે બંને માટે પ્રકાશને